પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્નથી સન્માનિત કરશે અને તેની ઘોષણા આજે ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરી. પ્રધાનમંત્રી તેમને મળવા માટે પણ ગયા હતા. તે તસવીરો પણ તેમને પોતાના ટ્વિટર હેન્ડલ ઉપર શેર કરી. પણ લાલકૃષ્ણ અડવાણીનું જે યોગદાન છે, રાજનીતિક રીતે યોગદાન તેમનું શું છે અને કઈ રીતે તે મહત્વ રાખે છે દેશ માટે, તે જાણીશું. આપણી સાથે વરિષ્ઠ પત્રકાર અજય ઉમર સર જોડાયેલા છે. સર, નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ધન્યવાદ ગોપી. સર, જે રીતે ભારત રત્ન એવોર્ડ આજે કીધું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, એની પાછળ લાલકૃષ્ણ અડવાણી, કારણ કે દરેક વ્યક્તિ જાણે છે કે ભારતીય જનતા પાર્ટીના એક સિનિયર નેતા, પણ એન પોલિટિકલી યોગદાન જોવા જઈએ તો શું આપને મહત્વનું લાગે છે? લાલકૃષ્ણ અડવાણી એક એવી વ્યક્તિ છે કે જેને ભારતીય જનતા પાર્ટીને બ્રિક બાય બ્રિક બનાવી છે. તમે જો ભારતીય જનતા પાર્ટીનો ઇતિહાસ જુઓ તો ભારતીય જનતા પાર્ટી તો કટોકટી બાદ અસ્તિત્વમાં આવી, પણ લાલકૃષ્ણ અડવાણી સક્રિય રાજનીતિકો કે રાજકારણમાં 1942માં ક્વિટ ઇન્ડિયા મૂવમેન્ટ સાથે એ જોડાયા. બરાબર છે. 10મા ધોરણ સુધી એ તો ત્યારે તો યુનાઇટેડ ઇન્ડિયા હતું, એટલે કરાચીમાં જન્મ્યા, કરાચીમાં 10મા ધોરણ સુધી ભણ્યા. અને તમને નવાઈ લાગશે કે એમને કારકિર્દીની શરૂઆત એક શિક્ષક તરીકે કરી હતી. શિક્ષક તરીકે નહીં કરીને મુંબઈ આવ્યા ત્યારે તો એ પત્રકાર બન્યા હતા. અને રાજકારણ સિવાય જો તમે એમને પૂછો, કારણ કે મેં તો અડવાણીજીના ઘણી વખત ઇન્ટરવ્યૂ કર્યા છે, તો એમનો સૌથી મહત્ત્વનો વિષય છે ફિલ્મો. આજે પણ એ જમાનામાં જ્યારે ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર હતા ત્યારે પણ અઠવાડિયામાં 1 કે 2 ફિલ્મો જોઈ લેતા, અને ફિલ્મો જોઈ અને એમના રિવ્યૂઝ પણ આવતા કે આ ફિલ્મમાં ફોટોગ્રાફી આવી છે, પ્રોડક્શન આટલું સારું છે, અને એ ટીકા પણ કરતા. અને મુંબઈમાં તો એ ફિલ્મફેરમાં અને સ્ક્રીનમાં એ LK અડવાણીના નામથી એ પોતે રિવ્યૂ પણ લખતા હતા. પણ એ એક સાઇડ સ્ટોરી છે. મેઇન સ્ટોરીની જો તમે વાત કરો તો લાલકૃષ્ણ અડવાણી જે છે એમનું સંઘ આયુ જો તમે જોવા જાઓ તો 1942માં એ ક્વિટ ઇન્ડિયા મૂવમેન્ટમાં પણ જોડાયા, અને 1942માં એ સંઘના સ્વયંસેવક પણ બન્યા. એટલે સંઘ આયુ જો આપણે એમની ગણીએ તો 58 અને 24 એટલે ઓલમોસ્ટ 72 વર્ષનું, બલકે 72 વર્ષનું તો એમની સંઘ આયુ કહેવાય. આ એક વ્યક્તિ કે જે સંઘમાં આટલા વખત રહ્યા. અને બીજું કે ભારતીય જનતા પાર્ટી હોય કે ભારતીય જનસંઘ હોય, એમાં સંઘની જે વિચાર નીતિ હતી, સંઘની જે વિચારસરણી હતી, એને નકશીક આબેહૂબ રાજકારણમાં પરિવર્તિત કઈ રીતના કરી શકાય, એનું જો કોઈ સ્ટેન્ડ એક વ્યક્તિ લીધું હોય તો એ લાલકૃષ્ણ અડવાણીએ લીધું હતું. દાખલા તરીકે હું તમને કહું, રામ મંદિરનો ઇસ્યુ અત્યારે આટલો ચાલી રહ્યો છે. આર્ટિકલ 370, જમ્મુ અને કાશ્મીરમાંથી 370 નાબૂદ થવી જોઈએ, એ વાત સૌ પ્રથમ ઉચ્ચારનાર લાલકૃષ્ણ અડવાણી હતા. યુનિફોર્મ સિવિલ કોડ આવવો જોઈએ, એ વાત કરનાર સૌ પ્રથમ લાલકૃષ્ણ અડવાણી હતા. રામ મંદિરને એક રાજકીય મુવમેન્ટ તરીકે ચલાવવું જોઈએ, એ કહેનાર લાલકૃષ્ણ અડવાણી હતા. અને આ મુદ્દે એમની અને માનનીય અટલ બિહારી વાજપેયી વચ્ચે ઘણા બધા વિરોધાભાસ પણ હતા અને વૈચારિક મતભેદ પણ હતા. પણ લાલકૃષ્ણ અડવાણી પ્રામાણિકપણે માનતા હતા કે નહીં, આમાં ભારતીય જનતા પાર્ટીએ જ ઝુકાવવું જોઈએ. પહેલાં સંઘની સાથે જે અટલ બિહારી વાજપેયી જ્યારે પાર્ટી પ્રેસિડેન્ટ હતા તો એમને એવું કહ્યું કે આને ધીમી આંચે પકવવું જોઈએ, અને વિશ્વ હિન્દુ પરિષદ છે, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ છે, દુર્ગા વાહિની છે, એ આંદોલનને ચલાવે. લાલકૃષ્ણ અડવાણીએ 25મી સપ્ટેમ્બરે, આપણને યાદ છે કે સોમનાથથી એમની જે ભવ્ય યાત્રા નીકળી 1990માં, એ યાત્રા એમણે જ્યારે કાઢી ત્યારે એમણે રાજકીય સ્ટેન્ડ લીધું. અને અટલ બિહારી વાજપેયીની નારાજગી છતાં તમે જુઓ કે એમણે એ કામ કર્યું. કટોકટી વખતે પણ ઇન્દિરા ગાંધીની આકરી ટીકા કરવાનું કામ જો લોકનાયક જયપ્રકાશ નારાયણ પછી સૌથી વધુ કર્યું હોય તો લાલકૃષ્ણ અડવાણીએ કર્યું હતું. કારણ કે અટલ બિહારી વાજપેયી છે ને, ઇન્દિરા ગાંધીના વ્યક્તિત્વથી થોડાક અંજાયેલા હતા, પ્રભાવિત હતા. એને તો 1971નું યુદ્ધ જે ભારત જીત્યું ત્યારે ઇન્દિરાને મા દુર્ગા કરીને નવાજ્યા હતા. એટલે એ એવું માનતા હતા કે વહીવટમાં થોડુંક શાસન લાવવા માટે ક્યાંક કડકાઈ કરવી જોઈએ. પણ લાલકૃષ્ણ અડવાણીએ કહ્યું હતું કે ભાઈ, રાઇટ ટુ ઇન્ફોર્મેશન છે, ફ્રીડમ ઓફ સ્પીચ અને એક્સપ્રેશન છે, એના ભોગે કશું જ ના થવું જોઈએ. અને એટલા જ માટે તમે જુઓ કે કટોકટી વખતે એમણે જે લડત આપી, એ લડત બાદ મોરારજી દેસાઈ વડાપ્રધાન બન્યા ત્યારે ઇન્ફોર્મેશન અને બ્રોડકાસ્ટિંગ ડિપાર્ટમેન્ટ જે છે એ લાલકૃષ્ણ અડવાણીને સોંપવામાં આવ્યું હતું. અને કટોકટી વખતે જે કાળા કાયદાઓ અથવા તો જે બંધારણીય સુધારા ઇન્દિરા ગાંધીએ કર્યા હતા, અથવા તો કાયદાકીય એવા સુધારા કર્યા હતા કે જેનાથી સેન્સરશિપ આવી શકે, પ્રેસને ગેગ કરી શકાય, પ્રેસના ગળે ટૂંપો દઈ શકાય, એ બધી જ વસ્તુઓ એમને
રિવર્સ કરી નાખી હતી. એટલે લાલકૃષ્ણ અડવાણીનું એ પણ એક મોટું યોગદાન. લાલકૃષ્ણ અડવાણીનું તમે જે કહો છો ને કે 370ની યુનિફોર્મ સિવિલ કોડ, રામ મંદિર મુદ્દે એમને જે સ્ટેન્ડ લીધું, ગુજરાતના કોમી રમખાણો જે થયા એ બહુ જ દુઃખદ ઘટના હતી. પણ એ પછી જ્યારે નરેન્દ્રભાઈ મોદીને ગુજરાતના મુખ્યમંત્રી પદેથી એક તબક્કે અટલ બિહારી વાજપેયી એવું ઈચ્છતા હતા કે આપણે નેતૃત્વ પરિવર્તન કરવું જોઈએ, ત્યારે ગોવાની જે ભારતીય જનતા પાર્ટીની જે રાષ્ટ્રીય કારોબારી હતી એમાં ઉમા ભારતી, સાધ્વી ઋતુંભરા અને સૌથી મોટું સપોર્ટ કરનાર જો કોઈ વ્યક્તિ હોય તો એ લાલકૃષ્ણ અડવાણી હતા. એમણે એવું કહ્યું કે હિન્દુત્વના મુદ્દે તમે કોઈ એક વ્યક્તિના નેતૃત્વનું પરિવર્તન ન કરી શકો. એટલે લાલકૃષ્ણ અડવાણીએ લાઈફમાં ઘણા બધા સ્ટેન્ડ લીધા. અને સૌથી મહત્ત્વની વાત હું તમને કહું કે માણસ એટલો પ્રમાણિક હતો કે જૈન હવાલા ડાયરી કાંડમાં ખરું કે ખોટું પણ એમનું નામ જ્યારે ઉછાળવામાં આવ્યું અને જે જૈન હવાલામાં કોણ કોણ લાભાર્થી હતા એમાં LKA ને આટલી રકમ આપવામાં આવી છે એવો જ્યારે મુદ્દો આવ્યો ત્યારે મને યાદ છે કે એમને પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું અને ગાંધીનગરની લોકસભાની સીટ હતી એ ખાલી કરી દીધી. અને એમને કહ્યું કે જ્યાં સુધી મારું વ્યક્તિત્વ, મારું ચરિત્ર બેદાગ સાબિત નહીં થાય ત્યાં સુધી હું ફરી પાછો ચૂંટણી નહીં લડું. અને તમને યાદ હોય કે જે પેટા ચૂંટણી થઈ હતી એ પછીની ચૂંટણી થઈ ત્યારે અટલ બિહારી વાજપેયી જે છે એ બે જગ્યાએથી ચૂંટણી લડ્યા હતા, ગાંધીનગરથી અને લખનૌથી. અને પછી જ્યારે લાલકૃષ્ણ અડવાણીને ક્લીન ચીટ મળી ત્યારે ફરી પાછા એ લોકસભામાં આવ્યા હતા. એટલે લાલકૃષ્ણ અડવાણીનું યોગદાન એટલું ગજબનું છે પાર્ટીમાં. અને લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, મને યાદ છે કે ભારતીય જનતા પાર્ટી જ્યારે મંડલ કમંડલની રાજનીતિ શરૂ થઈ હતી અને વિશ્વનાથ પ્રતાપસિંહને એક તબક્કે લાગ્યું કે ભારતીય જનતા પાર્ટીનો જે રીતના રાજકીય ઉદય થઈ રહ્યો છે, માત્ર 2 જ બેઠક હતી. એ 2 બેઠકમાંથી ભારતીય જનતા પાર્ટીને 85 અને પછી બાય ઇલેક્શનમાં બીજી 2 એટલે કે 87 બેઠકો મળી. ત્યારે વિશ્વનાથ પ્રતાપસિંહને લાગ્યું કે આ હિન્દુત્વનો જે કોન્સ્પિક્યુઅસ રાઇઝ થાય છે એને રોકવા માટે આપણે જ્ઞાતિવાદનું પત્તું ઉતરવું જોઈએ. અને એટલા માટે મંડલ કમિશનનો રિપોર્ટ કે જે અભરાઈએ ચડાવી દેવામાં આવ્યો હતો એ મંડલ કમિશનનો રિપોર્ટ ઉતાર્યો અને દેશમાં અનામતનું રાજકારણ આવ્યું. ત્યારે ભારતીય જનતા પાર્ટીમાં એક વિચાર મંથન થયું હતું કે આપણે હવે આ મંડળની રાજનીતિ છે એને શું, એનો તોડ શું હોઈ શકે, એની કાટ શું હોઈ શકે હિન્દીમાં કહીએ તો. ત્યારે મને યાદ છે કે મુરલી મનોહર જોશી, અટલ બિહારી વાજપેયી, રામ જેઠમલાની, લાલકૃષ્ણ અડવાણી, KL શર્મા, સુષ્મા સ્વરાજ, અરુણ જેટલી, આ બધા નેતાઓ વચ્ચે જે વિચાર મંથન ચાલ્યું એમાં લાલકૃષ્ણ અડવાણીએ કહ્યું હતું કે આપણે એમ કે હિન્દુત્વની વોટ બેંક જે છે એ જ સુદૃઢ કરવી જોઈએ. અને સંઘની વિચારસરણી એવું કહે છે કે સામાજિક સમરસતા હોવી જોઈએ અને સામાજિક સમરસતામાં કોઈ ઊંચ નીચનો ભેદભાવ ના હોવો જોઈએ અને જ્ઞાતિવાદના રાજકારણને તોડવું હોય તો હિન્દુત્વની વોટ બેંક. આ જે એક વૈચારિક તાકાત હતી, લાલકૃષ્ણ અડવાણીએ જે યાત્રાઓ કરી, સોમનાથથી અયોધ્યા યાત્રા કરી, એને એક આખું એક હિન્દુત્વનું એ કર્યું. એમને ભારત ઉદય યાત્રા પણ કરી, એમને ભારત એકતા યાત્રા પણ કરી. માનનીય અટલ બિહારી વાજપેયીએ કોઈ યાત્રા કરી નથી. યાત્રા બધી જ અડવાણીએ કરી. અને એક એવી ઉંમરે કે જ્યારે એમનું શારીરિક સ્વાસ્થ્ય એટલું બધું નહોતું, છતાં પણ એમણે યાત્રાઓ કરીને સમગ્ર દેશમાં પાર્ટીનો એક મેસેજ આપ્યો. એટલે સંગઠનનો મોરચો જે છે ને એ સંભાળવાનું કામ, ગજબનું કામ એક રાજકીય કુને તરીકે એમણે કર્યું. અને હું નહીં અને તુંની ભાવના જે છે ને ગોપી, રાજકારણમાં છોડવાનું કામ બહુ અઘરું હોય છે. મને યાદ છે કે 1993માં હું મુંબઈમાં હતો જ્યારે મુંબઈના રેસકોર્સમાં ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રીય કારોબારી મળી હતી. અને ત્યારે ભારતીય જનતા પાર્ટીમાં ચહેરો કોણ, વડાપ્રધાનનો ચહેરો કોણ, ત્યારે લાલકૃષ્ણ મોદીની લોકપ્રિયતા એકદમ ચરમસીમા પર હતી. અને સંઘ પરિવાર, વિશ્વ હિન્દુ પરિષદ બધા જ એવું માનતા હતા કે લાલકૃષ્ણ અડવાણીએ આટલી સરસ એમ કે સોમનાથથી અયોધ્યા સુધીની રથયાત્રા કાઢી છે, બિહારમાં લાલુ યાદવે એમની ધરપકડ કરી છે, એમને જેલમાં જવું પડ્યું છે. આવી બધી સ્થિતિ વચ્ચે જે વ્યક્તિની લોકપ્રિયતા આટલી હોય અને ત્યારે અટલ બિહારી વાજપેયીનો ચહેરો એવો હતો કે જેને કહીએ ને ઉદારમતવાદી હતો. એ હિન્દુત્વની વાતો કરતી વખતે એ બહુ કટ્ટરવાદી અભિગમ નહીં અપનાવવાની વાત કરતા હતા. અને સાથોસાથ વિશ્વનાથ પ્રતાપસિંહ, નીતિશ કુમાર, લાલુ યાદવ, મમતા બેનર્જી, ચંદ્રાબાબુ નાયડુ આ બધા સાથેનું NDA ગઠબંધનનો પણ એક ચહેરા હતા. એટલે એમને એવું થતું હતું કે આપણે એમ કે કટ્ટરવાદી અભિગમ નહીં અપનાવવો જોઈએ. તમને જો યાદ હોય તો વડાપ્રધાન બનવા માટે વાજપેયીએ NDAના જે કોમન મિનિમમ પ્રોગ્રામ હતો એમાં એમને કહ્યું હતું કે રામ મંદિરનો એજન્ડા અમારામાં નથી આવતો.
આર્ટિકલ 370 જે છે એ કોમન મિનિમમ પ્રોગ્રામમાં નથી આવતું, એટલે એમને એને સાઇડલાઇન કરીને અભ્રયે ચડાવી દીધો હતો. લાલકૃષ્ણ અડવાણીએ કોઈ દિવસ કોમ્પ્રોમાઇઝ નહોતું કર્યું, અને એટલા જ માટે તમે જુઓ કે સંઘની વિચારસરણીને અનુસર્યા. એટલે સંઘે પછી જ્યારે ફૂલ ફ્લેજ વાજપેયી જ્યારે પ્રાઇમ મિનિસ્ટર બન્યા ત્યારે સંઘે પછી દબાવ કરીને એમને ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર બનાવ્યા, જેથી એવું ના થાય કે સરકાર માત્ર વાજપેયી ચલાવે અને સંગઠન જે છે એ માત્ર અડવાણીએ જોવું જોઈએ. અને સંગઠનમાં અડવાણીજીનું યોગદાન ગજબનું યોગદાન હતું. મેં તમને કહ્યું, યાત્રાઓ કરી એટલું જ નહીં, પાયાનું એક સંઘનો સ્વયંસેવક કેવો હોવો જોઈએ, એની કેવી શિક્ષા હોવી જોઈએ, એની તાલીમ કેવી હોવી જોઈએ, એની વાણી વર્તન ને વ્યવહાર કેવો હોવો જોઈએ. અને હું નહીં અને તુની ભાવનાની જે હું વાત કરું છું, 1993માં જ્યારે મુંબઈમાં રાષ્ટ્રીય કારોબારી મળી અને ત્યારે એવી વાત આવી કે ચહેરા તરીકે વાજપેયીની જગ્યાએ અડવાણીને પ્રોજેક્ટ કરવા જોઈએ, ત્યારે એમને એવું કહ્યું નહીં, પોલિટિકલી સ્વીકૃત ચહેરા વાજપેયીજી રહેંગે. અને મને યાદ છે કે પાર્ટી પ્રેસિડેન્ટ તરીકે જ્યારે એમનું પ્રવચન આવ્યું ત્યારે એમને કહ્યું કે ये रेसकोर्स मैदान से मैं ये अनाउंसमेंट करता हूँ कि 7 રેસકોર્સ રોડ, એટલે જે પ્રાઇમ મિનિસ્ટરનું નિવાસસ્થાન, હવે મોદી સાહેબ આવ્યા પછી એનું નામ બદલાઈ ગયું છે, એ કે 7 રાજકોટ રોડ તક हमारी यात्रा चलेगी और हमारे अगले प्रधानमंत्री माननीय अटल बिहारी वाजपेयी रहेंगे. એને પોતે જ આ ઘોષણા કરી અને તમામ અફવાઓનું ખંડન કરી નાખ્યું અને એક વાતનું મંડન કર્યું કે ભારતીય જનતા પાર્ટીમાં કોઈ જ બે વિચાર ભેદ નથી અને માત્ર ને માત્ર અટલ બિહારી વાજપેયી જ અમારો ચહેરો રહેશે. એટલે પાર્ટીમાં રહીને આટલું આંતરિક સંગઠનને પણ સાચવવું અને બીજી બાજુ સરકારના મુદ્દે અટલ બિહારી વાજપેયીને ફ્રી હેન્ડ મળે એ પણ જોવું. મને લાગે છે કે આ સંતુલન જાળવવાનું કામ જે છે એ ગજબનું હતું અને એમનો નિર્સ્થિર વિવેક પણ બહુ ગજબનો હતો. અને જીવન તો મેં તમને કહું કે પારદર્શક પણ હતા અને પ્રમાણિક પણ હતા. એક જ વખત એમની પર આક્ષેપ થયો અને એમને રાજકારણ છોડી દીધું. ગોપી, એટલે મને એવું લાગે છે કે સર્વથા ઉચિત છે અને વ્યક્તિ જીવતો હોય અને ત્યારે એને ભારત રત્ન મળે, હે ને, એનાથી ઉત્તમ કશું જ ના હોઈ શકે. અને અલબત્ત રામ મંદિર બની ગયું છે જેના માટે એમનું જીવન પેલું ટાટાની જાહેર ખબર આવતી હતી ને કે આટલું અમે કરીએ છીએ ને વી ઓલ્સો મેક સ્ટીલ, એના જેવું છે. એટલે કે અડવાણીએ આટલું બધું કર્યું અને રામ મંદિરમાં એમનું યોગદાન તો અનન્ય હતું, અભૂતપૂર્વ હતું અને ઐતિહાસિક હતું. એટલે એ ડિઝર્વિંગ હતા. રામ મંદિરની વાત કરીએ આપણે કે અડવાણીજીનું જે યોગદાન હતું એ તો હતું જ, પણ એની સાથે સાથે જે રીતે અડવાણીજીએ આખા પ્રોજેક્ટને લીધો, ખાસ કરીને રામ મંદિર બનાવવાનું જે સ્વપ્ન એમને જોયું હતું એ સ્વપ્ન સાકાર થયું. તમને લાગે છે એમના જીવતા જીવ સાકાર થયું? હા, એમના જીવતા જીવ સાકાર થયું. તમને એવું લાગે છે કે આ રામ મંદિરનું જે સ્વપ્ન પૂર્ણ થયું એના એક પરિણામ સ્વરૂપ આ ભારત રત્ન મળી રહ્યો? કારણ કે એ સ્ટ્રગલ કરવી, એમને આટલા વર્ષ એ મંદિર સાથેના વિચારો સાથે વળગીને રહ્યા. આપણે જે એવું કહીએ ને ગોપી કે એમણે રામ મંદિરનું કામ કર્યું એટલા માટે એમને આ સિરપા આપ્યો, તો મને લાગે છે કે લાલકૃષ્ણ અડવાણીજી સાથે થોડોક અન્યાય કહેવાશે. કારણ કે જાહેર જીવનમાં એમનું યોગદાન છે ને રામ મંદિરથી પણ વધુ હતું, અનેક ગણું હતું. હું તમને કહું કે ભારત જે છે એ એક સેક્યુલર સ્ટેટ હોવો જોઈએ, બંધારણની વિભાવનાઓને અનુસરીને હોવો જોઈએ. એ બંધારણની બહાર એમણે કોઈ દિવસ વાત નથી કરી. તમે જુઓ કે સુપ્રીમ કોર્ટમાં પણ આ મામલો જે છે એ સુપ્રીમ કોર્ટની બેન્ચ નક્કી કરશે, એ બધી જ બાબતે એ સાથે રહ્યા. લિબ્રેહાન કમિશનનો જે રિપોર્ટ આવ્યો એ રિપોર્ટને પણ એ અનુસરવા માટે તૈયાર હતા. પાર્લામેન્ટની તમામ ડિબેટમાં એ ઊભા રહી, વિપક્ષમાં હોય તો લીડર ઓફ ઓપોઝિશન તરીકે અને સત્તામાં હોય તો ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર તરીકે એ જવાબદારીપૂર્વક એમને એક એક વાતના જવાબ આપ્યા. એટલે માત્ર રામ મંદિરને કારણે એમને આ સિરપાવ મળ્યો છે એવું નથી. તમે જુઓ તો એમનું લગભગ 1970માં એ પહેલી વખત પાર્લામેન્ટમાં આવ્યા, ત્યારથી માંડીને ગઈ વખત સુધી પાર્લામેન્ટમાં હતા. એટલે તમે જુઓ કે લગભગ 4-4.5 દાયકા સુધી તો એમનું સંસદીય ભારતીય સંસદમાં એમનું યોગદાન રહ્યું અને એ પણ બહુ જવાબદારીભરી પોઝિશન તરીકે. જનસંઘમાં તો એ 1957માં અટલ બિહારી વાજપેયીના સહાયક તરીકે જોડાયા હતા. 1957થી કે ભારતીય જનતા પાર્ટીની સ્થાપના થઈ ત્યાં સુધી એ ભારતીય સંઘમાં જનસંઘમાં મહામંત્રીથી માંડીને અધ્યક્ષ પદે રહ્યા. પણ જ્યારે ભારતીય જનતા પાર્ટીની સ્થાપના કરવાની આવી ત્યારે તો 2 બેઠકો હતી ગોપી. એ 2 બેઠકથી તમે જુઓ કે 2014માં ભારતીય જનતા પાર્ટીની સંપૂર્ણ તાકાત સાથેની સરકાર બની અને 2019માં એ રિપીટ થઈ. એટલે 2 બેઠકોથી સાતત્યપૂર્ણ 2 વખત ભારતીય જનતા પાર્ટીની સરકાર 2/3 બહુમતીથી વધુ બને
અને એ પણ એક એવા સંજોગોમાં કે 2014 પહેલાં તમે 1984માં રાજીવ ગાંધીને જે સ્પષ્ટ બહુમતી મળી હતી એ 1984થી 2014 સુધીનો તમે રાજકીય ઇતિહાસ તપાસો તો તમને કોઈ જગ્યાએ જોવા નહીં મળે કે કોઈને પણ સ્પષ્ટ બહુમતી મળી હતી. નરસિંહ રાવ પાસે પણ નહોતી, વીપી સિંહ પાસે પણ નહોતી, ચંદ્રશેખર પાસે પણ નહોતી, અટલ બિહારી વાજપેયી પાસે પણ નથી. વાજપેયીજીની પહેલી સરકાર 13 દિવસ ટકી, બીજી સરકાર 13 મહિના ટકી અને ત્રીજી સરકાર 4.5 વર્ષ ઇન્ડિયા સાઇનિંગના નામે એ લોકોએ વહેલી ચૂંટણી કરી. મનમોહન સિંહ પાસે પણ સરકાર જે છે એ સ્પષ્ટ બહુમતીવાળી નથી. એટલે દરેક સરકારોએ સમાધાન કરવા પડ્યા. નરેન્દ્રભાઈ એટલા નસીબદાર અને એમના નેતૃત્વમાં ભારતીય પ્રજાને એટલી શ્રદ્ધા કે એમને 2014 અને 2019 આ બંનેમાં સંપૂર્ણ બહુમતીવાળી સરકાર મળી. એટલે જે પાયાના જે પથ્થર કહી શકાય કે પાયાનું જે યોગદાન છે એમાં અડવાણીજીના યોગદાનને આપણે કઈ રીતના ભૂલી શકીએ. અને ભારતીય રાજકારણમાં એક પેરેડાઇમ શિફ્ટ જેને કહીએ ને કે હી વોઝ ગેમ ચેન્જર. બાકી ધર્મના નામે રાજનીતિ કરવાની વાત જે છે એ કોઈ સ્વીકારવા તૈયાર નહોતું, ત્યારે એમને સ્ટેન્ડ લીધું. 2012ની વાત કરું હું તો 2012માં એ વખતની પરિસ્થિતિ પ્રમાણે એ વખતે એવું કહેવાતું હતું કે લાલકૃષ્ણ અડવાણી પ્રધાનમંત્રીના ઉમેદવાર, સાથે સાથે ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઈ હતા અને એ બંને વચ્ચેની જે કોન્ફ્લિક્ટ્સ જેને કહી શકાય એ ખૂબ ચર્ચામાં રહેતી. અને એ મેં પોતે રિપોર્ટિંગ કરેલી છે કે વચ્ચે એક ખુરશી ખાલી હોય અને એક બાજુ અડવાણીજી બેઠા હોય, એક બાજુ નરેન્દ્રભાઈ બેઠા હોય ને એ બંને વચ્ચે, કારણ કે નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી બન્યા એ પછી પ્રધાનમંત્રી બન્યા એ પછી પણ સતત ચર્ચાઓ વહેતી રહેતી કે બધું જ સારું નથી. એટલે એ આખો જે વિવાદ હતો એ વિવાદની પાછળનું મૂળ શું હતું? જો હું તમને કહું 2000 આમની 25 સપ્ટેમ્બર 1990ના જે સોમનાથથી અયોધ્યા યાત્રા નીકળી ને એ પછી અડવાણીજી એક નિયમ કર્યો હતો અને 2011 સુધી દર વર્ષે 25મી સપ્ટેમ્બરે સોમનાથ દાદાના દર્શન કરવા માટે આવતા. અને દર વર્ષે હું ગુજરાત સમાચારમાં હોઉં કે ભાસ્કરમાં હોઉં કે ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં હોઉં, હું એમનો ઇન્ટરવ્યૂ કરવા જતો અને સર્કિટ હાઉસમાં અમે મળતા. તમે જુઓ કે એમનું વ્યક્તિત્વ એવું હતું કે સર્કિટ હાઉસમાં એ એમના રૂમમાં રોકાયા હોય અને એમના રૂમમાં તમને સવારે 9 વાગે ચા પીવા બોલાવે, એની સાથે પેલા ખારી બિસ્કિટ અને કૂકીઝ હોય, એ એમનો સાદો આહાર. અને ક્યારેક આપને થોડાક વહેલા પહોંચી ગયા હોય તો અડવાણીજી તૈયાર થઈને તમે આવો એટલે પોતાનું બિસ્તર બેડિંગ પણ સરખું કરે, ચાદર પણ જાતે જ વાળે, રૂમમાં બધું પોતે સાફ કરે, કોઈ બીજાને પોતાના રૂમમાં અલાવ ના કરે. એ અને પ્રતિભાજી બંને એટલું શાલીન અને સરળ વ્યક્તિત્વ એમનું હતું. એટલે એક તબક્કે મેં એમને પૂછ્યું તો એમણે મને કહ્યું કે આપ ક્યાં બાત કરતે हैं? એ કે નરેન્દ્ર મોદી की सफलता में मैं अपनी सफलता देखता हूँ. અને હું માનું છું કે આ બહુ મોટું વિધાન હતું. અને બીજું કે અડવાણીજી એવા દંભી નહોતા કે એમને કોઈ ખોટું નિવેદન કરવાની જરૂર હોય. એમણે ત્યારે કહ્યું હતું કે નરેન્દ્ર મોદી की सफलता में मैं अपनी सफलता देखता हूँ. ये कि हमारे बीच में राजकीय मतभेद हो सकते हैं और मतभेद होने भी चाहिए, लेकिन ऐसी कोई बात नहीं है कि मैं कन्नी काटता हूँ. એટલે એ વસ્તુને હું ચોક્કસ સ્વીકારીશ કે એમણે કહ્યું હતું કે મારીને એની સફળતામાં હું મારી સફળતા જોઉં છું. આમાં શું છે કે હું ને તમે બંને મીડિયામાં છીએ અને મીડિયામાં ક્યારેક મસાલેદાર સ્ટોરીઝનું પણ એક મહત્વ હોય છે, એની ટીઆરપી પણ વધતી હોય છે અને એ ચગાવવાની મજા પણ આવતી હોય છે. પણ મોદીજીએ કોઈ દિવસ આ મુદ્દે કોઈ દિવસ વાત કરી નથી. અને અડવાણીજીએ જે વાત કરી એ પ્રગટ સ્વરૂપે આ જ વાત કરી હતી कि मोदी की सफलता में मैं अपनी सफलता देखता हूँ. ये तो અડવાણીજીની સાઈડ હતી ને, પણ નરેન્દ્રભાઈની સાઈડ કઈ હતી? નરેન્દ્રભાઈ તો કોઈ દિવસ આ વિશે વાત કરતા, કારણ કે એ એમનું એટલું સન્માન કરતા હતા કે અડવાણીજી વિશે કદી કોઈ ક્યારે પણ એક શબ્દ નહીં, કદી એ એમને દાદાને એવું જ કહીને પિતા તુલ્ય જ માનતા હતા. મને યાદ છે કે એમની જે ધરપકડ થઈ અને ધરપકડ થઈને પછી એ પાછા આવ્યા ત્યારે એ વડોદરા એરપોર્ટ પર આવ્યા હતા અને વડોદરા એરપોર્ટથી ગુજરાત એક્સપ્રેસમાં એમના માટે એક કૂપે બુક કરવામાં આવ્યો હતો. અને મોદી સાહેબ છે ત્યારે પાર્ટીના મહામંત્રી તરીકે સંકલનની જવાબદારી સંભાળતા હતા, કારણ કે સોમનાથથી અયોધ્યા યાત્રાના પણ એ જ કન્વીનર હતા. તો પેલું હાથમાં પેલું સામાન માઇક હોય ને, એ માઇક લઈ અને મને યાદ છે કે હું અને ઝવેરલાલ મહેતા અમે ગુજરાત સમાચારમાં હતા એટલે એ ફોટો છે કે એમાં અડવાણીજી આ બાજુ મોદી છે, પણ જે બીજા ફોટોગ્રાફ્સ છે એમાં હું છું એટલા માટે કારણ કે ઝવેરલાલ ફોટો પાડતા હતા.
ત્યારે વડોદરા રેલવે સ્ટેશનથી અમે એ જ ગુજરાત એક્સપ્રેસના કોચમાં ચડ્યા અને અડવાણીજીનો ઇન્ટરવ્યૂ લીધો. અને દરેક સ્ટેશન આવે એ પહેલાં માની લો કે આનંદ આવે તો આનંદનું યોગદાન જે છે નરેન્દ્રભાઈ એમને બ્રીફ કરતા કે હવે અબ દાદા એ આનંદ સ્ટેશન આને વાલા હૈ, સરદાર વલ્લભભાઈ પટેલની ભૂમિકાને એ બધું એમને બ્રીફ કરી દેતા. અને પછી જેવું સ્ટેશન આવે એટલે અડવાણીજી ત્યાં ભાષણ કરતા, કારણ કે દરેક સ્ટેશન પર હજારોની સંખ્યામાં લોકો ઊભા રહેતા. અને આણંદ, નડિયાદ, ખેડા, મહેમદાવાદ, અમદાવાદ સ્ટેશન પર મને યાદ છે કે એ દિવસે કમસે કમ 75,000થી 1 લાખ જેટલું માણસ જે છે અડવાણીજીનું સ્વાગત કરવા માટે ઉમટ્યું હતું. એટલે આ લોકોએ પાર્ટી બનાવી છે, એટલે એમાં કોઈ ટીકા ટિપ્પણી કરવાનો અર્થ નથી. અને હું ચોક્કસ માનું છું કે અડવાણીજીને ભારત રત્ન જે છે એમને જીવતા જેવું મળ્યું. મને લાગે છે કે એક મુત્સદ્દી રાજકારણી કે જે આવનારી ચૂંટણી વિશે નહીં પણ આવનારી જનરેશન વિશે વિચારે, એ રીતના હું એમને મૂલવીશ. અને બહુ ઓછા લોકો જાણતા હશે કે અડવાણીજી ગાંધીનગરના સાંસદ હતા તે વખતે એમનું જે ઇલેક્શન કાર્ડ હતું, એમનું જે એડ્રેસ હતું, એ ખાનપુર ભારતીય જનતા પાર્ટીની ઓફિસનું હતું. અને તમને યાદ હોય તો એ એરપોર્ટથી આવતા ખાનપુર કાર્યાલય જતા અને ત્યાંથી પેલા ભરડિયાવાસમાં જઈને મતદાન કામા હોટલની ગલીમાં જે હમણાં છેલ્લા 5 વર્ષમાં જ બદલાયું એટલા માટે કે હવે એમની ઉંમર થઈ અને હવે ચૂંટણીના રાજકારણમાં પણ નથી. હવે અમિતભાઈ એ કોન્સ્ટિટ્યુન્સીથી લડે છે ને ગાંધીનગરથી. અમિતભાઈ ત્યારે એમના ચૂંટણી અધિકારી હતા અને તમામ બૂથ મેનેજમેન્ટની એ બધું જે છે એ અમિતભાઈ કરતા હતા. એટલે સ્વાભાવિક છે કે એમનો રાજકીય વારસો એમને જ મળે. ના માત્ર LK અડવાણી પરંતુ એમના પત્ની હતા કમલાજી. હા, કમલાજીનું કેમ્પેનિંગ મેં પોતે કવર કરેલું છે. એટલે ત્યાં આગળ બી કઈ બી હોય એટલે એ બેટી કરીને. અને આજે પણ ઘણા બધા બીજેપી એમની દીકરી પ્રતિભા એ પણ એ લોકો એને બીજેપીના ઘણા બધા નેતા એવું કહે કે ક્યાંય અડવાણીજી અને કમલાજીમાં એવું લાગતું નથી કે આપણે કોઈ બીજા સાથે વાત કરી રહ્યા છે. બિલકુલ નહીં. અને ધાર્મિક વૃત્તિ પણ એવી છે કે હું એક વાત યાદ છે કે પાલિતાણા અમે લોકો હતા ભાવનગરથી પાલિતાણા, જ્યારે રાજેન્દ્રસિંહ રાણા પાર્ટી પ્રેસિડેન્ટ હતા અને જૈન મુનિનો આગ્રહ હતો એટલે એ ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર તરીકે એમને વ્યવસ્થા હતી એટલે હેલિકોપ્ટરમાં ઉપર ગયા. પછી જ્યારે ઉપર ચડવાની વાત આવી ત્યારે જૈન મુનિ એવું કહ્યું કે ઇતને સ્ટેપ્સ ચડને हैं તો आप यात्रा करना पसंद करेंगे. એટલે અડવાણીજી હસતા હસતા કહું કે स्टेप्स चढ़ने का कोई इश्यू नहीं है, लेकिन किसी भी यात्रा जो है पत्नी के बिना अधूरी होती है और आज कमला मेरे साथ नहीं है. अगली बार मैं उसके साथ आऊँगा और हम जरूर पालिताना दर्शन करने आएंगे. એટલે એ છે ને આમ ધાર્મિક માણસ તો હતા પણ આમ પારિવારિક માણસ હતા. એટલે એ પરિવારની સાથે રહેવું, પોતાની દીકરી પોતાના દીકરા એને બહુ પ્રેમ કરતા અને થોડાક એમના પરિવાર સાથે આમ વર્તુળમાં રહેતા. એટલે આમ જાહેર જીવન ખરું પણ પછી સાંજે મોડી સાંજ પછી એ પરિવાર સાથે રહેવાનું વધારે પસંદ કરતા. અને એટલે જ કદાચ કેમ્પેનિંગમાં આખો પરિવાર એમના કેમ્પેનમાં આવતો. અહીં સુરેન્દ્ર કાકા ને ત્યાં એમનો બંગલો હતો, ત્યાં આવતા અને રહેતા, પરિવાર સાથે જ રહેતા. સર, એક સવાલ એ છે કે અડવાણીજીને ભારત રત્ન આપવામાં આવ્યો અને હવે કારણ કે આજે ઘણા બધા એવા મુસ્લિમ જે ઓર્ગેનાઇઝેશન છે એમાં જે ઓર્ગેનાઇઝેશન છે જમિયતે ઇસ્લામ, એના સચિવે એવું સ્ટેટમેન્ટ આપ્યું છે, આમ તો પોલિટિકલ સ્ટેટમેન્ટ છે, કે બાબરી તોડવાનું ઇનામ એમને મળ્યું છે. તમે આને કઈ રીતે જોવો છો? બાબરીનો ધ્વંસ થયો ને ત્યારે અડવાણીજીએ એની ટીકા કરી હતી. અને તમને જો યાદ હોય તો ઓન રેકોર્ડ એવું છે કે અટલ બિહારી વાજપેયીએ અને અડવાણી એવું કહ્યું હતું કે અમારી રાજકીય કારકિર્દીનો આ કાળો દિવસ છે. અને આ વાતનું ઉચ્ચારણ પાર્લામેન્ટના રેકોર્ડમાં તો છે જ. જે તે દિવસના તમે 6 ડિસેમ્બરના બીજા દિવસ એટલે 7મી ડિસેમ્બર 1992ના છાપામાં જુઓ તો આ બંને મહાનુભાવોએ ટીકા કરી હતી, કારણ કે તોડવાનો એમનો મેન્ડેટ નહોતો. પણ અડવાણીજીએ તો પાકિસ્તાનમાં જઈને પણ આ વાત કરી હતી અને એને કારણે એમને પાર્ટી પ્રેસિડેન્ટશીપ છોડવી પડી હતી. પણ એમણે મજાર પર ગયા હતા અને એમણે કહ્યું કે ત્યાં ભારતમાં જે મસ્જિદ બાબરી મસ્જિદનો ધ્વંસ થયો એ મારા જીવનનો બહુ જ દુઃખદ દિવસ હતો. અને એ કહ્યું એને કારણે સંઘ પરિવારના કેટલાક મોભીઓ નારાજ પણ થયા. અડવાણીજીએ એ મુદ્દે રાજીનામું આપવાનું પસંદ કર્યું. પણ અન્ય રાજકારણીઓની જેમ પેલા કહે છે ને કે મારું ટ્વિટર અકાઉન્ટ હેક થઈ ગયું હતું ને કોકે મેસેજ મૂકી દીધો અથવા તો મેરે કહેને કા મતલબ ये नहीं था, એવા કોઈ લાડાચી આવ્યા નહીં. અને એમણે એવું કીધું કે मैंने जो कहा वो उस परिप्रेक्ष्य में बिल्कुल सही था और मैं अपने स्टेटमेंट को परिवर्तित करना नहीं चाहता हूँ, मैं अपने बयान पे बरकरार हूँ. અને એમને રાજીનામું આપી દીધું હતું.
આ નાની વાત નથી ગોપી. મેં તમને કહ્યું ને કે રામ મંદિર પર સ્ટેન્ડ લેવું એ પણ મોટી વાત છે અને બાબરી ધ્વંસ મારા એજન્ડામાં નહોતું એ કહેવું પણ. એટલે જ એ લિબ્રેહાન કમિશનનો રિપોર્ટ વાંચવા જેવો છે. કમનસીબી એ છે કે લોકો છે ને અડધા રોટલે દાળ લઈને ભાગી જાય છે ને વાંચતા નથી. આ જ સૌથી મોટી તકલીફ છે, હે ને? સર, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.